રજાઓ કોને ના ગમે, અને એમાં પણ બહુ બધી રજાઓ હોય તો આ હા 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 મોજ પડી ગઈ હોય તેવું લાગે. એમ પણ હવે ઉનાળુ વેકેશન શરૂ થઈ ગયું છે, ફરવાના દિવસો શરૂ થઈ ગયા છે. પરંતુ નોકરી ધંધો કરતા લોકોને તો એક દિવસ મળે ને તો પણ તેને વેકેશનની જેમ એન્જોય કરતા હોય છે. નમસ્કાર, આપણી સાથે હું ડિમ્પલ. વેકેશન શબ્દ સાંભળતા જ બાળકોના, વિદ્યાર્થીઓના ફેસ ઉપર એક અલગ સ્માઇલ આવી જતી હોય છે. તેમણે તો પ્લાનિંગ પણ કરી લીધું હોય છે કે ક્યાં જવાનું છે, ક્યાં ફરવાનું છે, કઈ એક્ટિવિટીઝ કરવાની છે તેનું. તેમણે આખું એક લિસ્ટ તૈયાર કરી દીધું હોય છે કે વેકેશન પડ્યું નથી કે પપ્પાને આપણે કહ્યું નથી કે આપણે અહીંયા જગ્યાએ ફરવા જઈએ છીએ. પરંતુ આજના અને પહેલાંના જમાનાના ડિફરન્સ છે વેકેશનના એન્જોયમેન્ટ કરવાનો. પહેલાં બાળકોને પસંદ હતું મામા માસીઓ ફોઈઓના ઘરે જવાનું, પરંતુ હવે તો તે લોકો ટાળતા હોય છે કોઈના ઘરે જવા માટે. અને એમાં પણ રહેવાનું આવે તો તે બિલકુલ આમ અગ્રી નથી કરતા કે અમારે કંઈક રહેવું પડશે. પરંતુ પહેલાંના જમાનામાં તો લોકો આરામથી રહેતા હતા તેમના રિલેટિવ્સને ત્યાં, પરંતુ હવે રિલેટિવ્સને લોકો ટાળી રહ્યા છે. પહેલાંના સમયમાં ફિઝિકલ એક્સરસાઇઝ થાય તેવી ગેમ્સ રમાતી હતી, પરંતુ હવે તો બાળકો મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે. આખું વેકેશન જાણે મોબાઈલમાં સિરીઝો જોવામાં, પિક્ચર્સ જોવામાં માટે વિતાવી દેતા હોય તેવું લાગે છે. તમારા મતે પહેલાંના વેકેશનમાં અને આ વેકેશનમાં શું ડિફરન્સ છે તેમને કમેન્ટમાં જણાવજો. ધન્યવાદ.